એ પછી દ્વારિકા નગરીની અંદર મોટો ઉત્સવ થયો છે. પ્રદ્યુમ્નનો જન્મ થયો છે ભગવાનને ત્યાં. કામસ્તુ વાસુદેવાંશો દગ્ધઃ પરાગૃદ્રમન્યુના દેહોપપત્તયે ભૂયસ્તમેવ પ્રત્યપદ્યત. પરીક્ષિત, કામદેવ ભગવાન વાસુદેવના અંશ રૂપ છે. તેઓ પહેલા રુદ્ર ભગવાનના ક્રોધાગ્નિથી ભસ્મ થઈ ગયા હતા અને હવે ફરી શરીર પ્રાપ્તિ માટે તેમણે પોતાના અંશી એટલે ભગવાન વાસુદેવનો જ આશ્રય લીધો છે. કૃષ્ણ કનૈયા. કાર્તિકેયના જન્મ વખતની કથા છે શિવપુરાણમાં. કારણ કે આ તો આંખો બંધ કરે ને પછી નક્કી નહીં ક્યારે ખુલે. લાગી સમાધિ અખંડય પારા અને આંખ ખુલે એટલે ભગવાનની કથા પૂરી થાય એટલે આંખ બંધ, સીધી સમાધિ. હવે આ અવસ્થામાં કાર્તિકેયનો જન્મ પણ જરૂરી હતો. કારણ કે આ બાજુ બધા દેવતાઓ આહત હતા અસુરોના ત્રાસથી. અને એટલે કામદેવ પણ પોતાના પંચબાણને ગ્રહણ કરી લઈ અને શિવની એ અખંડ સમાધિને તોડવા માટે ત્યાં પહોંચ્યા છે. શિખી વૈ રુદ્રઃ. આ કામદેવના બાણ કંઈ કામ કરતા નથી. કારણ કે આ તો સાક્ષાત સ્વયં અગ્નિ છે. અગ્નિમાં હાથ ન નખાય. બહુ ઠંડી લાગે તો એને દૂરથી તપાય. એની અંદર હાથ નખાય નહીં, બળી જવાય. શિખી વૈ રુદ્રઃ. ભગવાન રુદ્ર સમાધિસ્થ. વારાફરતી બાણ છૂટ્યા પણ કોઈ પણ પ્રકારની અસર બાણની ભગવાનને થઈ નથી. એ જ અવસ્થામાં ભગવાનની આંખ ખુલી અને એમાંથી જે અગ્નિ પ્રગટ થયો. ત્રિનેત્રેશ્વર ભગવાને કપાળમાં રહેલું નેત્ર ખોલ્યું અને કામદેવ બળીને ભસ્મ. રતિએ આવીને મહાદેવની સ્તુતિ વંદના પ્રાર્થના કરી છે. ભગવાન, હવે હું થોડી રાહ જુઓ, જાઓ. પૂર્ણાવતારે ભગવાન જ્યારે જન્મને ધારણ કરશે ને ત્યારે એમના વંશમાં તમારા પતિ ફરીથી જન્મને ધારણ કરશે. કૃષ્ણ કનૈયા. ભગવાને સંબરાસુરનો અંત આણ્યો છે.